સદાનંદાંભોધે સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્માચ્છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિર્જયતિ સૈનારાયણ મુનિ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય સ્વામિનારાયણ ભગવતે નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય મદપ્રકાશકાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં વિરાજમાન વાલાવાલા ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. યુવા સભામાં તમે કડકડતી ઠંડીમાં પણ દૂર દૂરથી ઠંડો વાયરો ખાતા ખાતા આવો છો તો તમારો ખપ જોઈને ભગવાન બહુ રાજી થતા હશે. આજે થોડીક જુદા પ્રકારની તમને વાત કરવાની છે. ઓસ્ટ્રેલિયામાં એક નર્સ એક હોસ્પિટલમાં કામ કરતી હતી. તો એ નર્સનું કામ હતું કે મરણ પથારી ઉપર જે માણસો હોય ને, વિદેશમાં તો એવું હોય કે કાંઈ છોકરા કાંઈ સેવા કરવાના ન હોય, એટલે લગભગ બધાના મૃત્યુ મોટી ઉંમરે હોસ્પિટલમાં થતા હોય, હોસ્પિટલમાં દાખલ થયા હોય તો. બાકી તો ઘરે ગુજરી જાય તોય કોઈને ખબર ન હોય, એવું આખું પાશ્ચાત્ય બધું સંસ્કૃતિનું છે. પણ એ નર્સ જે એ હોસ્પિટલમાં કામ કરતી હતી ને, એને એકદમ મરણ પથારી ઉપર જે માણસો હોય ને એની સેવા કરવાનું એની બધી ડ્યુટી હતી, કે જેને જિંદગીના થોડાક 10-15 દિવસ જેવું બાકી હોય અને માણસ હવે છેલ્લે ગુજરી જ જવાનું હોય. ત્યારે આ નર્સ થોડીક વિચારવા નથી, એટલે એને એવું થયું કે આખી જિંદગી આ બધે જીવન આખું જીવીને પસાર કર્યું, તો હવે છેલ્લા જેના 10-12 કે એવા થોડા ઘણા દિવસો ગણતરીના બાકી છે, ત્યારે આ લોકો શું વાત કરે છે. એ બધા જે વાત કરતા હોય ને, હવે ન્યા જ કોઈ બીજું હોય ને એના છોકરા કેવું, તો કોની યારે વાત કરે? આ નર્સની યારે. એટલે એ નર્સે જે પેશન્ટ છેલ્લે જે વાત કરતા હોય એની નોંધ કરી. પછી થોડાક સમયમાં એ પેશન્ટ ગુજરી જાય. એમ કરતાં કરતાં એણે વર્ષો સુધી એ હોસ્પિટલમાં કામ કર્યું અને કેટલાય પેશન્ટોના અંતિમ ઉદ્ગારો જે હોય ને છેલ્લા દિવસોના, એ બધા એણે નોંધ્યા. એની બધી નોંધણી કરીને પછી એને એનો અભ્યાસ કર્યો. જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એને એવું લાગ્યું કે બીજી બધી બાબતો તો જુદી જુદી હતી દરેક વ્યક્તિની, પણ એક બાબત બધાની કોમન હતી, જે મરણ પથારીએ છેલ્લે બોલતા હતા, અને એ હતો એમનો પસ્તાવો. જે લોકો છેલ્લે પસ્તાવો થાય ને, માણસ જ્યારે આ દુનિયા છોડવાનો હોય ને ત્યારે એને કાંઈક ને કાંઈક જે એનાથી ન થયું હોય કે કરવાનું બાકી રહી ગયું હોય, એવું બધું જેવું હોય એનો એને અંતરમાં પસ્તાવો હોય એક પ્રકારનો. તો બીજી બધી બાબત કોમન નહોતી, પણ મરણ પથારી ઉપર જે માણસો હતા એ બધાનો પસ્તાવો જે હોય ને, રિગ્રેટ ફિલિંગ, એ બધાની કોમન હતી. પછી એણે બધી તારવી. પછી તારવતા રિગ્રેટ ફિલિંગ, આમ જે આપણને પસ્તાવાની જે ભાવનાથી હોય, તારવતા એને 5 મુદ્દા મહત્વના લાગ્યા. અને એ નર્સનું નામ હતું બ્રોની વેર. એને એનું પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ડાઈંગ. શું નામ છે? ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઈંગ. એટલે મરનારા માણસના
જે એકદમ મહત્વના જે હોય ને એવા 5 પસ્તાવા. પછી એણે એના પુસ્તકમાં ઘણી બધી એવી વાતો લખી. એને થયું કે મરનારા માણસો તો મરી જ જવાના છે, એ જ કાંઈ હવે પાછા આવવાના નથી. પણ એને એવા આશયથી આખું પુસ્તક લખ્યું કે જે માણસો જીવે છે, જેના હાથમાં જે જિંદગી છે, એ લોકો જ્યારે મરણ પથારી ઉપર જાય ત્યારે જે આ 5 પસ્તાવા બધાને કોમન હોય છે એ આ લોકોને ન થાય, જીવનારાને. એના માટે હું કંઈક કરું. એટલે એને પુસ્તક લખ્યું અને એ પુસ્તક બહુ સફળ થયું. એ પુસ્તકનો જે સાર, બુલેટ પોઈન્ટ કહેવાય, કોર પોઈન્ટ, એ આજે આપણે થોડાક વિચારવાના છે. ગમશે ને તમને? માણસ ભગવાન દ્વારા જીવન પ્રાપ્ત કરે, પણ જો એની લાઈફ મિનિંગફુલ ન હોય અને એ માણસને જીવન જીવતા જીવતા ફૂલફિલમેન્ટ, એટલે કે આમ આપણે જીવનમાં જે કર્યું આમ સારું કર્યું ને હવે કોઈ ઈચ્છા બાકી નથી રહી, કાંઈ આમ અધુરાશ નથી, એવું જે આમ ફિલિંગ આવે ને, તો એ માણસનું જીવન કોઈ પસ્તાવા વગરનું અને સંતોષકારક જીવન એને પૂરું કર્યું કહેવાય. પણ 5 પસ્તાવા જે કોમન ઘણા બધા માણસો ગુજરતા ગુજરતા જે કહેતા ગયા, એમાંથી પહેલો પસ્તાવો છે, આઈ વિશ આઈ વુડ હેડ ધ કરેજ ટુ લીવ અ લાઈફ ટ્રુ ટુ માય સેલ્ફ, નોટ ધ લાઈફ અધર્સ એક્સપેક્ટેડ ફોર મી. એટલે કે કાશ હું એવી જિંદગી જીવો હોત જે ખરેખર મારા માટે સાચી હતી, પણ એવી જિંદગી નહીં કે જે બીજાઓ મારી પાસે અપેક્ષા રાખતા હતા. સમજાણું? હવે હું તમને દાખલો દઉં એટલે તમને સમજાશે. આપણે નાના એવા હોય ને ત્યારથી ગઢા થઈ ત્યાં સુધી ભગવાન આપણા વિશે શું વિચારતા હશે ને એનો બહુ થોડોક વિચાર કરી, નથી કરતા એવું નહીં, પણ બહુ થોડો. પણ સૌથી વધારે કોનો વિચાર કરી ખબર? કોનો? લોકો શું કહેતા હશે. ખ્યાલ આવ્યો તમને? આપણે બીજાની એક્સપેક્ટેશન પ્રમાણે આપણી જિંદગી જીવીએ છીએ અને આપણને ખરેખર ઘણી વખત જે સાચું લાગતું હોય છે ને એ આપણે બીજાની એક્સપેક્ટેશન પૂરી કરવામાં નથી જીવી શકતા, નથી એ પ્રમાણે વર્તી શકતા. હવે થોડીક પ્રેક્ટિકલ વાત કરી કે આ પ્રેક્ટિકલ જીવનમાં કેમ કામની છે, અને એ જો આપણે ધ્યાન ન રાખીએ ને તો આપણો અંતકાળ આવે ને ત્યારે આ જ પસ્તાવો હોય કે બધાનું સાંભળીને મેં મારું જીવન આ પ્રમાણે જીવી નાખ્યું, પણ હું જે સમજતો હતો ને એ પ્રમાણે જીવી જ ન શક્યો. હવે આપણા ઘરમાં જે ફર્નિચર આપણે બનાવી એ રિયલ આપણી જરૂરિયાત પ્રમાણે જ બનાવી છે કે લોકોની એક્સપેક્ટેશન પ્રમાણે? તમારે થોડુંક બોલવું પડશે તો મજા આવશે. હા, એટલે કોકને ધ્યાનમાં રાખીને હવે એ ઘરમાં કોણ રહેવાનું છે? બરાબર છે. પછી આપણે જે પ્રકારના કપડાં પહેરીએ છીએ એ આપણને આમ શરીરને સાચવે અને આપણને સુખાકારી થાય એ માટે પહેરીએ છીએ કે લોકોને કેવા લાગશે એ માટે? વધારે ક્યાં પલ્લું ઝૂકી જતું હોય? હે? અને એવું ન હોય તો ફેશન બદલાય? કોઈ દી ફેશન બદલાય? પણ ફેશન બદલાય છે ને તો કોના માટે બદલાય છે? પહેલા ખબર છે જૂના પિક્ચરમાં ઓલા આમ પેન્ટ હોય ને પગથી પોળા પોળા આવતા, ફફડ ફફડ થાય, રોડ સાફ જ ન કરવા પડે. પછી ધીરે 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 કરતા થોડાક વર્ષ ગયા ને એટલે પેન્ટ એકદમ પોળા પોળા પહેરતા, પાયસા એકદમ પોળા પોળા હોય, ખબર? પછી એ બધું ગયું, પછી એકદમ ટાઈટ પહેરતા. હવે કયું હશે ખબર નહીં. પછી વચ્ચે આવું તો આમ ફાડી નાખે 3-4 જગ્યાએ. નવા લેવા જાય તો એ ફાટેલા હોય એ પહેરે, સમજાણો? અને અહીંયાથી હાવ એકદમ નીચા હોય, આમ વાંકા વળે તો આપણને એમ થાય કે આ નો વાંકો વળે તો સારું એમ હોય ને. તો એને કઈ પહેરવામાં કઈ સુખાકારી જ ન થતી હોય.
પછી ડોસ્યું સેન્ડલ પહેરે, એટલા ઊંચા ઊંચા સેન્ડલ કોઈ પહેરે એને ચાલવામાં કઈ સુખ આવે? બીક લાગે ને વારે વારે કે પગ મવડાઈ જાય કે નહીં. તો એમ બધી વસ્તુ ગણી લેવાની. હવે તમે મને કહો, આપણે આપણી જરૂરિયાત માટે જીવીએ છીએ કે લોકોને આપણા વિશે શું લાગશે એ ધ્યાનમાં રાખીને જીવીએ છીએ? હા, એમ બે શબ્દ બોલો તો મને ખબર પડે, તો સાંભળો જ નકર એમ લાગે ટાઈટમાં ઠરી ગયા. તો આપણે એમ કે બહુ મંદી છે, બહુ મંદી છે, બહુ મંદી છે. આપણી જે ખરેખર જરૂરિયાત હોય એ પ્રમાણે જો આપણે જીવન જીવતા હોય તો કેટલાય ખોટા ખર્ચા બચી જાય કે ન બચી જાય? હવે મારે તો વાળ નથી, તમારે બધાને વાળ છે, બરાબર? હવે તમે વચ્ચે પાથી પાડો, સાઈડ પર પાથી પાડો, કે પાથી જ ન પાડો, આમ સીધા ઊભા તમે ઓળો, કે ધોળા હોય તો કાળા કરો, ધોળા હોય તો ક્યારેક લાલ કરો. તો વાળ આપણે કાળા કરીએ કે જુદી જુદી હેરસ્ટાઈલ રાખીએ, એમાંથી આપણને કઈ ફરક પડે? પેલા મને એ કહો, તમને તમારા વાળ દેખાઈશ? વાળ દેખાય આપણને આપણા? તોય કેમ આપણે બધું કરીશ? કોને દેખાડવા? લોકોને દેખાડવા. એટલે એમ A to Z આપણું તમે સવારથી સાંજ સુધીનું જીવન જોવો ને તો બીજાની એક્સપેક્ટેશન પ્રમાણે જ આખું જીવન જીવાતું હોય. એટલે અને પાછું બધાને ખબર પડે કે આ ખોટું થાય છે. જેમ અત્યારે સમાજમાં લગ્નોમાં કેમ બધા ભાતના રિવાજ કે જે પેલા હતા નહીં, પ્રી વેડિંગ ફોટો, પ્રી વેડિંગ ફોટો શૂટિંગ, પછી શું આ બીજું આવે છે, હલ્દીન, વાના રસમ, પછી ઓલી કંકોત્રી લખે ત્યારે કરે. હવે એ બધી ક્યાંથી નીકળે ખબર છે? કોઈક હિન્દી પિક્ચરમાં એ આખી થીમ કોઈ કે કાઢી હોય. હવે હિન્દી પિક્ચરમાં તો ડ્રામા કરવાનું એ બધું પોહાય. એ લોકોએ જે બધી પરંપરા પિક્ચરોમાં દેખાડીને એ બધી સમાજે પકડી લીધી, બરાબર? હવે કોકને ફેર હોય ન હોય, પૈસાની વ્યવસ્થા હોય ન હોય, રૂપિયાવાળા કરે તો સારું, રૂપિયાવાળા તો જેટલા પૈસા વાપરે ને તો સારું, બીજાને રોજગાર તો મળે. પણ જેને એટલી બધી સગવડતા ન હોય તો એ પિક્ચરોમાં સિરિયલોમાં આ રૂપિયાવાળાની વાતો સાંભળીને એ બધું કરવા જાય જેની ખરેખર જરૂર હોય. પછી પાછા બધા એમ કે સમાજમાં બધા ખોટા ખોટા રિવાજ બધા આમ થઈ ગયા તેમ થઈ ગયા. કોઈક એમ હિંમત કરે કે ભાઈ લગ્ન કરવાના હોય, જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે ફોટા વોટા પાડી લેવાના, પ્રી વેડિંગ ના આન તેન બધું જ બધાને એમ તો થાય છે ને કે આ ખોટું છે એમ, પણ તોય બંધ થાય? તમારા જ ઘરે જયારે પ્રસંગ આવશે ને તમે બંધ નહીં કરી શકો. શું કામ? લોકો શું કહેશે? પેલા કેવું હતું, કોઈના ઘરે લગ્ન હોય ને તો બધી ડોસ્યું ભેગી થઈને ગીતો ગાય, સત્સંગી હોય તો કીર્તનો બીર્તનો એવા હોય ગાય, રૂકમિણી વિવાહના એવા બધા. હવે ગાવાવાળા બોલાવે, ડિસ્કો વાળા બોલાવે, આ કરે તે કરે. તો ઘણી વખત તો કેવું હોય ખબર છે, એના પરિવાર વાળાને કોઈને રાસ લેતા ન આવડતું હોય તો એ બધો કાર્યક્રમ ગોઠવે. શું કામ? લોકમાં પ્રવર્તી ગયું છે. હવે આપણે ન કરીએ તો કંઈક આમ લોકો શું કહે છે, લોકો શું કહે છે, લોકો શું કહે છે, લોકો શું કહે છે, એમાં એટલું બધું આપણા જીવનનું નુકસાન થાય છે અને આખી પથારી ફરી જાય છે કે ભગવાનને શું લાગશે, ભગવાન શું કહે છે, એ વિચારવાનો સમય જ રહેતો નથી. એમ આ નાની મોટી જીવનની આ બધી થોડી થોડી કીધી બાબતો એ પ્રમાણે તમે જુઓ ને, એટલી બધી બાબતો હોય કે ન પૂછો વાત. ઘણી બધી વખત આપણને એ ખબર હોય કે આ કરવાથી મને નુકસાન થાય છે, આ કરવાથી મારા પરિવારને નુકસાન થાય છે, પણ સમાજમાં કોઈ કહી ન જાય એ માટે આપણે તોય બધું ચાલુ રાખીએ અને એના પછી બધા નુકસાનો આપણે ભોગવીએ. એક બેનની ઘરે રાતે એકલા હશે તો 5-6 ચોરની ટોળકી આવી, ધીમેકથી કાચ તોડીને એના ઘરમાં ઘૂસી ગયા. બેન આધેડ વયના હતા અને થોડાક ફૂલણસી હતા.
કેવા હતા? ફૂલણછી. ઓલા ચોર છે ને એને ખબર હતી કે આ બેન ફૂલણછી છે, એટલે આપણે એને હેરાન નથી કરવા. બધાએ માસ્ક પહેરેલું હતું. પછી કીધું કે બેન, તમે જો ઘોંઘાટ કર્યો કોઈ પણ પ્રકારનો, તો આ ચાકુ તમારા પેટમાં ઘુસાડી દેશું. એટલે કાંઈ તમારે બૂમ બરાડા ચીસો નથી પાડવાની, અમે તમને કાંઈ નહીં કરીએ. તમે અમને જે કહીએ તમને એ બધું તમે કાઢી દો, તો તમને કોઈ નુકસાન નહીં કરીએ, તમારા ઘરને નહીં ફેંદીએ. અમે જે કહીએ તમે લાવીને હાજર કરો, તો તમને અમે કાંઈ નહીં કરીએ. એટલે બેન કે બહુ સારું, હું બધું દઈ દઉં. પછી આ કહે કે તમે 15 દિવસ પહેલા જે ઓલો હાર લીધો છે ને ડાયમંડનો, એ લાવો. પછી કે દુબઈથી તમારી બેને સોનાની ઘડિયાળ મોકલી હતી ને, એ લાવો. એમ કરતા કરતા કેટલી બધી વસ્તુ મગાવી. પછી કીધું કે તમે તમારી બેનના લગ્નમાં ગયા હતા ત્યારે નવા સાડલા લીધા હતા, એ બધા લાવો. એમ કરતા 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 ઘણી બધી જે કિંમતી બધી વસ્તુ હતી ને એ બધી મગાવી લીધી. પછી ઓલા ચોર કે તમે 5 દિવસ પરમ દિવસે બર્થડે પાર્ટી કરી હતી ને, તો એની કેક થોડીક વધેલી છે, એ કેક લાવો અને ઠંડા પીણા લાવો. તો કેક ને ઠંડા પીણા લાવ્યા. એટલે ઓલા બધા ચોર કેક ને ઠંડા પીણા ને એ બધું ખાધું. એટલે ઓલા બેનને બહુ આશ્ચર્ય થયું કે આ લોકો મારા ઘરની બધી કેમ ખબર એમ, સમજાવ. પછી ઓલા ચોર બધા ખાઈ પીને પછી કે હાલો બધો સામાન લઈને જાય. ઓલા બેન કે જો મેં તો તમને બધું દઈ દીધું, હવે મને એક પ્રશ્ન થયો છે, એ તમે સોલ્વ કરતા જાઓ. કે બોલો ને બેન. તો કે તમને મારા ઘરની એટલી બધી ડિટેલ કેમ ખબર? પછી ઓલા દાંત કાઢવા માંડ્યા. પછી માસ્ક કાઢ્યું બધા. પછી કે બેન, તમે નથી જાણતા, પણ અમે તમારા ફેસબુકના ફોલોવર છીએ, ફેસબુક મિત્ર છીએ તમારા. એટલે તમે બધી જે પોસ્ટ મૂકો છો ને, તો એ તમારી પોસ્ટ ને સ્ટેટસ જોઈને અમને બધી ખબર છે કે તમે ક્યારે શું કર્યું. લઈને વયા ગયા. સમજાણું તમને? અત્યારે કેવું, નવી ગાડી લાવે તો એ સ્ટેટસમાં એનો ફોટો મૂકીએ. કાંઈ ઘરેણા લેવા, કાંઈ પણ નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય, એના ફોટા પડીને ફેસબુકમાં, વોટ્સઅપના સ્ટેટસમાં બધે માણસો મૂક કરે. પછી લોકોની ઈર્ષાનો ભોગ બનવો પડે. અને કોઈને ખબર ન હોય ને, એ લોકોને ખબર પડે કે અહીંયા કંઈક છે, હાલો જાય ચોરી કરવા. સમજાણું? એટલે પહેલો મુદ્દો બહુ સરસ છે કે I wish I would had the courage to live a life true to myself, not the life others expected for me. બીજા મારી પાસે જેવું અપેક્ષા રાખતા હતા ને એમ નહીં, પણ મારા માટે જે સારું હતું ને એવું જો હું જીવન જીવો હોત ને તો બહુ સારું. આવો મરણ પથારીએ જે માણસો હોય ને એને એક પ્રકારનો પસ્તાવો થતો હતો, 5માંથી 1. આ જ પ્રમાણે સમજો આખી જિંદગી પૂરી થઈ જાય તો આપણને ન થાય. યાર આખી જિંદગી આમ કોક હું કહેશે એમ દેખાદેખીમાં પૂરી કરી નાખી. તમે જુઓ જ ખરા, દેખાદેખીમાં મનુષ્ય દેહ કેટલો કિંમતી છે. વર્ષોના વર્ષો લોકો કાંઈ કહી ન જાય કે લોકોને આમ કાંઈ ન લાગી જાય એ માટે ખર્ચાઈ જાય કે નહીં? થોડો સમય નહીં હો, કેટલો સમય. પણ એકવાર એટલી હિંમત રાખીને આપણે એમ સ્વીકારી લીધું કે ભાઈ લોકોને જે લાગવું એ લાગે, હું શિક્ષાપત્રી પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે મારું જીવન જીવું છું, લોકોને મારી પ્રત્યે જે કલ્પના કરી હોય, જે માનવું હોય માને, એ બધા જાય ખાડમાં, મારે એની કાંઈ જરૂર નથી. મારા માટે જે સાચું જીવન છે એ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કહી ગયા છે, એ પ્રમાણે મારે જીવન જીવવાનું છે. આપણે કંઈ ખોટું કામ કરતા નથી તો શું કામ પીવાની જરૂર? એમ માનીને જીવીએ તો કઈ વાંધો આવે? હમણાં એક ભાઈએ એક પેપરનું કટિંગ મોકલ્યું હતું. રબારી છે, રબારી સમાજના લોકોએ ભેગા થઈને આ દેખાદેખીનું દૂષણ દૂર કરવા માટે બહુ સરસ કામ કર્યું.
સોલામાં કંઈક એ લોકોના બધા જે મુખ્ય માણસો હોય ને એ બધાની મીટિંગ થઈ હતી અને એમને નક્કી કર્યું કે રબારી સમાજમાં હવે કોઈના પણ લગ્ન થાય તો ઓલું હલ્દી ના બધું તમે કહેતા હતા ને, પ્રી વેડિંગ ના તેન, એ જેટલું કાંઈ છે ને એ બધું બંધ કરી દેવાનું. અને 5 થી 7 તોલા કરતાં વધારે કોઈએ તાકાત હોય ને તોય 5 થી 7 તોલા કરતાં વધારે કોઈ સોનું નહીં ચડાવવાનું. અને તમે ગમે એ બધી ઇવેન્ટ લગ્નમાં કરો પણ એને સ્ટેટસમાં કે એના ફોટા વાયરલ નહીં કરવાના. એ કે મોટા માણસો જે રૂપિયાવાળા હોય એ આમ બધું વાયરલ કર્યા કરે એટલે એ જોઈને પછી બધા વાદ લે કે આપણે આમ કરી. અને દેખાદેખીથી જો તમારે બચવું હોય ને તો શું કરવું જોઈએ ખબર છે? તમારી જે વાસ્તવિક પરિસ્થિતિ હોય ને એ ઘરે દેખાડવી જ પડે. તમારે હમણાં મંદી હાલતી હોય તમને એમ હોય કે 25-30 હજાર માંડ હાથમાં આવે છે, તો ઘરે એમ કેવું જોઈએ કે 15-20 હજાર હાથમાં આવે છે, આમાં ઘર પૂરું કરવાનું છે. જો ઘર પૂરું નહીં થાય ને 12 મહિના થાય ને તો પછી આપણે ખોપાળા જવું પડશે, ગામડે જવું પડશે, એમ કહી જ દેવાનું. તો ઓટોમેટિક બધો કંટ્રોલ થાય ને. પુરુષને કેવું હોય ખબર છે? આમ પકડી રાખવો એટલે એ પોતે આખો નીચોવાઈ જાય પણ એના ઘરનાને કહે નહીં કે ભાઈ આ તકલીફ છે. પછી કહે ક્યારે ખબર? જ્યારે એનું સોલ્યુશન જ થાય એમ ન હોય. એટલે વાસ્તવિક પરિસ્થિતિ ઘરના બધા સભ્યોને જણાવવી પડે. છોકરું નાનું હોય ને તો એને કેવું પડે કે ટેટે ઘરમાં કાંઈ છે નહીં તાર બાપા પાસે એમ. તો છોકરું સમજે. તમે જોજો ગરીબ માણાના છોકરા હોય ને, ગરીબ માણાને ક્યાં વાત કરો. તમે બધા જ્યારે તમારા ગામથી અહીંયા આવ્યા હતા સુરત, ત્યારે તમને કાંઈ શીખવાડવું પડતું હતું કે પૈસા બચાવવા પડે, ખોટા ખર્ચા ન કરાય, આમ ન કરાય? કેમ? તમને એવું હોય કે ભાઈ ગામડેથી અહીંયા રૂપિયા કમાવા માટે મોકલ્યા ને મારા બાપા ખેતી કરે, દિવસ રાત કેટલી મહેનત કરે, મારે અહીંયા થોડું આમ ખોટા ખર્ચા કરાય. થાય કે ન થાય? શું કામ? તમને પરિસ્થિતિથી વાકેફ રાખ્યા હતા તમારા મા બાપે. હવે તમે તમારા છોકરાને વાકેફ ન રાખો, તમને એમ થાય કે મેં જેવું દુઃખ ભોગ્યું ને એવું મારા છોકરાને નથી ભોગવવા દેવું. દુઃખ ભોગવવાની વાત નથી, પણ એને પરિસ્થિતિથી વાકેફ ન રાખો તો એ નાની વાતમાં એવા બધા વેન કરે કે જેને તમે પૂરા કરી શકો નહીં. સમજાણો? ઘરના બધા સભ્યોને ખબર હોવી જોઈએ કે ભાઈ અત્યારે મારા પપ્પાની પરિસ્થિતિ આમ છે. તો જે સમજણો પરિવાર હોય ને, છોકરાઓ ને જેના ઘરના સમજણા હોય, એને ખબર પડે કે મારા ધણીને આવક નથી, તો તરત એ બધા મહેનત કરવા મળે. અમે મુંબઈ ગયા હતા તો એક પરિવારના ઘરે પધરાવણી ગયા હતા. એમને કોઈક કારણે પૈસાનું નુકસાન ગયું. તો ઘરના બધા સભ્યોને ખબર પડી કે ભાઈ અત્યારે પરિસ્થિતિ થોડીક નાજુક છે. એ બેનને યોગા ફાવતા હતા, સમજાણ? તેણે ત્યાં યોગાના ક્લાસ ચાલુ કર્યા અને ઘરે જ્યાં યોગા શીખવાડવાના હોય ત્યાં જાય અને શીખવાડે. સારી એવી કમાણી કરે તો ઘરનો બધો ખર્ચો કાઢી નાખે. એને ખબર પડી પરિસ્થિતિથી, એને વાકેફ રાખ્યા તો એને બુદ્ધિ હાલી ને કે ભાઈ આવું મારે કરાય, મારાથી કાંઈક તો થાય ને. તો એમ ઘરના સભ્યોને એની જાણ કરી હોય ને તો આ બધી બાબતથી બચાય. અને જ્યારે તમે એમ કહો ને કે ભાઈ બધા સમજવા પડે ને એમ ન હાલે. કોઈ એમને ન સમજી જાય. આપણે એની પહેલા ધીમે ધીમે આખું વાતાવરણ બનાવવું પડે તો એ વ્યક્તિને ખબર પડે કે નહીં આ પપ્પા કહે છે સાચું છે. સમજાણ? છોકરાઓને એ રીતે થોડા કેળવા હોય ને તો કંઈક એવી પરિસ્થિતિ થાય તો ગેંગે ફેફે ન કરે, થોડાક એને રફ એન્ડ ટફ બનાવવા પડે. પહેલેથી એને કોઈ પ્રકારની આપણે મુશ્કેલી જ ન થવા દઈ તો પછી તમારે કાયમ પછી એને સાચવવા પડે. ઘણી ગૌશાળા હોય ને એમાં ગાયોને એટલી બધી સાચવે કે તમે ન પૂછો વાત. નાની બાબતમાં એને
કેટલું ધ્યાન રાખવું પડે. હવે એ જાનવર છે, તેને જાનવરની જેમ તમે રાખો ને તો એને કાંઈ ન થાય. હોય છે ને બધી ગાયો, એને ક્યાં કાંઈ થઈ જાય. પણ બહુ તમે હાચો, બહુ હાચો તો હાચવવામાંથી એને રોગ થાય કેટલાય. એમ માણસનું ધ્યાન રાખવું પડે. પછી એને એટલો બધો આપણે ધ્યાન રાખી કેટલી પ્રકારની કુટેવો નાન તેન બધું થાય. અને એ બધું પૂરું કરવામાં આપણે થાકી જાય અને આપણી જિંદગીનો કેટલોય સમય એમાં ખવાઈ જાય. માટે પહેલો મુદ્દો એ કે હું બીજાની એક્સપેક્ટેશન પ્રમાણે મારું જીવન જીવો, પણ મારે જે ખરેખર મારા માટે જે સાચું જીવન હતું એ હું જીવી ન શક્યો. એવો મરણ પથારી ઉપર જે માણસો હોય એને એક પ્રકારનો પસ્તાવો થતો હતો. પછી બીજો પસ્તાવો એવો હતો કે આઈ વિશ આઈ હેડન્ટ વર્ક સો હાર્ડ. જાણું, ઘણા લોકો એવું મહેસૂસ કરતા હોય છે કે એમણે એમનું કેરિયર બનાવવા માટે કામ ધંધાને એટલી બધી પ્રાયોરિટી દીધી કે એ એના પરિવાર માટે, પોતા માટે કે આધ્યાત્મિક જીવન માટે સમય જ ન ફાળવી શકે. જાણ, હાર્ડવર્ક જરૂરી છે, પણ તમારું કામ અને તમારી લાઈફ એનું બેલેન્સ કરવું એ બહુ જરૂરી છે. એક ખાલી દાખલો દઉં મુસ્લિમ કોમ્યુનિટીનો. મુસ્લિમો હોય ને તો એ લોકો કામ ધંધો કરતા હોય, બધું કરતા હોય, પણ જનરલી તમે જોજો, જનરલી મોટે ભાગે તમને એવું દેખાય એ લોકો એના ધર્મ માટે જેટલો સમય કાઢે ને એટલો આપણે ન કાઢી શકીએ. એનું કુરાન રોજ વાંચી લે, 5 નમાજ રોજ પઢી લે, એના છોકરાઓને નાનપણથી ઓલા મદ્રેસામાં મોકલાઈને બધું એને જે શીખવાડવાનું બધું શીખવાડી દે અને એનું કમ્પ્લીટ ચાલતું હોય. અને જ્યાં મસ્જિદ હોય ને એની નજીકમાં રહેવા માટે એ લોકો તલપાપડ હોય અને નિયમ જ હોય, રોજ જવાનું એટલે જવાનું જ. હવે તમે હિન્દુઓને તમે પૂછો ને કે ભાઈ મંદિરે ક્યારે ગયો હતો, તો કહો કે 5 દિવસે, 4 દિવસે, અઠવાડિયે. રોજનું આવે, ભાગશાળીને આવે. તો એવું નહીં થવાનું કારણ શું? પ્રાયોરિટીમાં એ બહુ છેલ્લે છે. કામ ધંધા માટે આપણે હાર્ડવર્ક કરીએ, નો ડાઉટ, પણ એને કઈ પ્રાયોરિટી દેવી એ જો આપણને ન ખબર હોય, કેટલું આપણે કમાઈને ભેગું કરીએ પણ આપણો પરિવાર વિખાઈ જાય, છોકરા હાથમાંથી જાય અને આપણું સ્વાસ્થ્ય હાથમાંથી જાય અને ભગવાન માટે કાંઈ ન કર્યું હોય એટલે આધ્યાત્મિક જીવન એ હાથમાંથી જાય. એટલે જ્યારે માણસો મરતા હોય ને ત્યારે એને આ પ્રકારની ફિલિંગ આવે કે આ મેં ન કર્યું હોત ને તો સારું હતું, અને એટલું મેં જો કર્યું હોત ને બહુ સારું થઈ જાત એમ. ખ્યાલ આવ્યો? એટલે મહેનત ખૂબ કરવાની, પણ જેના માટે સમય ફાળવવો પડતો હોય ત્યાં એટલો સમય સમજીને ફાળવી દેવો. જો સૌથી પહેલો ટાઈમ છે ને પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવી દેવો. જાણ, ગમે એટલા રૂપિયા તમે કમાણા, પણ જો રૂપિયા કમાઈને સ્વાસ્થ્ય ખોઈ બેઠા તો એ સ્વાસ્થ્ય પાછું આવતું નથી. રૂપિયા તમે ખોઈ નાખ્યા, રૂપિયા કદાચ પાછા આવે પણ સ્વાસ્થ્ય પાછું આવે નહીં. લગભગ રૂપિયા કમાવાના જ્યારે વેગમાં હોય ને ત્યારે એટલી મહેનત કરે એને શરીરમાં કાંઈક એવા કાયમ માટે રોગ કરી જાય. પછી ગમે એટલા રૂપિયા વાપરે તો એ રોગ પાછા રિકવર થતા નથી. એટલે શરીરને સ્વસ્થ રાખવા માટે સમય ફાળવી લેવો. પછી બીજા નંબરે તમારા પરિવાર માટે સમય આપવો પડે. તમે જેની સાથે લગ્ન કર્યા હોય એના માટેની સૌથી પહેલી તમારી ફરજ એ કે એમની સાથેનું કોમ્યુનિકેશનનું જેટલું પ્રમાણ હોવું જોઈએ ને એ તો કમસે કમ તમારે મેન્ટેન રાખવું જ પડે. જો તમારા ધર્મપત્નીને વારે એમ થાય કે મારા પતિ મને સમય નથી આપતા તો એ વર્ક અને લાઈફ બેલેન્સ કહેવાય નહીં. અને ત્યાર પછી જરૂર પડે બાળકોને તમે સમય આપીને
યોગ્ય સંસ્કાર સમયે સમયે જે દેવાના હોય ન દઈ શક્યા, તો પછી તમારી પાસે સંપત્તિ હશે, તમે ઘણું બધું તમારા બાહુબળે બેઠું કર્યું હશે, ઘણી બધી સારી સારી બાબતો, પણ એને તમે તમારા દીકરાને સોંપી નહીં શકો. કેમ કે તમે જોશો ને તો તમને જ એમ થશે કે આ એને લાયક નથી, પણ એમાં વાંક આપણો હશે. અને મોટા ભાગના કેવું થાય કે જ્યારે બાળકની નાની ઉંમર હોય ને, જ્યારે બાળક કિશોર અવસ્થામાં હોય ને, કિશોર અવસ્થામાં એટલે કે 12 થી 16 વર્ષની જે હોય ને ઉંમર, ત્યારે એનું વધારે ને વધારે ધ્યાન રાખવું પડે. અને એમાં તમારે સૌથી વધારે સમય આપવો પડે. નાની ઉંમર હોય ત્યારે એની મમ્મી એનું ધ્યાન રાખી લે ને વાંધો ન આવે, પછી એની મા અને એની બાપ બે 12 થી 16 વર્ષની જે એની હોય ઉંમર, એમાં એને પૂરતું ધ્યાન દઈને જે દિશામાં વાળે એવો એ છોકરો થાય. અને એ સમય જો પસાર કરી દીધો પછી તમારાથી કાંઈ ન થાય. પણ તમે સંતો પાસે લાવો ને તો સંતોથી પછી કઈ લાંબો ફેર પડે નહીં. કેમ કે જે ઉંમરમાં તમારે ભગવાનનો, સત્સંગનો, સંતોનો મહિમા નાખવાનો હતો એ નખાણો નહીં. હવે એને સંતોનો મહિમા જ નથી, સંતોનું ક્યાંથી માને? એટલે એની કિશોર અવસ્થામાં તમારે એને સમય આપવો પડે મિત્ર બની. તો પછી જ્યારે એ યુવાન થાય ને ત્યારે પણ એને તમે 2 શબ્દ કહી શકો, બાકી હાથમાંથી જાય. અને એ ધ્યાન રાખવા માટે તમારે સમય ફાળવવો પડે. અને સૌથી અગત્યની અને મહત્વની બાબત છે આ બધાય કરતાં વધારે, કે આપણા આત્મા, આપણા પરમપિતા પરમાત્મા માટે પણ આપણે સમય એ બધી બાબત કરતાં વધારે કાઢવો પડે, અને રોજ કાઢવો પડે. સ્વામિનારાયણ ભગવાને નિત્ય પૂજા કરવાનું કીધું. રોજ સવારે જાગીને અમારા સત્સંગીએ નાય ધોઈને બીજું કાંઈ ખાધા પીધા વગર સૌથી પહેલા પૂજા કરવી. જાણો, સત્સંગીનો જે આખો જીવનક્રમ હોય ને એમાં જો નિત્ય પૂજા આવે, 5 માનસી કરવાનું આવે, મંદિરે જવાનું આવે, રોજ થોડીક કથા વાર્તા સાંભળવાનું આવે, સદગ્રંથ વાંચવાનું આવે, તો એ બધો સમય આપણે કોના માટે વાપર્યો કહેવાય? ભગવાન માટે. એમ આપણે જ્યાં સમય વાપરવો પડે ત્યાં જો આપણે સમય વાપરીએ તો આપણને પસ્તાવો ન થાય કે હાલો જિંદગીનો સમય ખોટો વપરાઈ ગયો, ખોટી મહેનત થઈ ગઈ. એટલે બીજો જે પસ્તાવો મરણ પથારી ઉપર જે માણસો એને થતો હોય એ છે કે આ મેં ન કર્યું હોત તો સારું હતું ને, આ જે મારે કરવાનું હતું એ મેં જો કર્યું હોત અને પ્રોપર જગ્યાએ હાર્ડવર્ક મેં કર્યું હોત તો બહુ સારું હતું. પછી ત્રીજો પસ્તાવો થાય છે એ છે I wish I would had the courage to express my feeling. કે કાશ હું મારી લાગણી વ્યક્ત કરી શક્યો હોત. જાણ, 2 પ્રકારની લાગણી હોય. આપણા માટે કોઈ કંઈક સારું કર્યું હોય એ, અને આપણે કોકના ગેરવર્તનથી જે લાગણી આપણે દાબી રાખી હોય એ. ઘણી વખત કેવું હોય કે આપણા નજીકના સંબંધી, પત્ની, માતા પિતા, એ બધાએ આપણા માટે ઘણું બધું કર્યું હોય. અને હું તમને કહીશ ને તમે સાચું લાગશે. તમે તમારા મા બાપને ક્યારે પગે લાગીને શાંતિથી બેસીને એમ કીધું કે બાપુજી તમે આજ દિવસ સુધી મારું બહુ ધ્યાન રાખ્યું છે, હું તમારો ઋણી છું, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું અને તમે મને બહુ વાલા છો? એમ તમે તમારા મા બાપને કીધું ક્યારે? હવે હું જેટલી વાત બોલ્યો એ કઈ ખોટી છે? પણ આપણે લગભગ કોઈને એવું થાય જ નહીં કે ભાઈ આ બધું કેવું પડે. જાણ, પછી ધામમાં જાય ત્યારે આપણને થાય, વાત કરતા કરતા આપણે રોવા મળી કે મારી બા મારું બહુ ધ્યાન રાખતા, મારા બાપાએ મને આવું આવું બધું બહુ ધ્યાન રખાવેલું કે ધંધામાં ખોટું કરતો નહીં, આમ કરતો નહીં, મને સત્સંગના માર્ગે મારા બાપાએ રાખ્યો, એવું બધું હોય ને. પણ જીવતા હોય ત્યારે આપણે આપણી ફિલિંગ એને વ્યક્ત કરી શકતા
નથી. એટલે જે આપણા એવા મિત્ર હોય, આપણા મા બાપ હોય, આપણી પત્ની હોય, એ જીવતા હોય ને ત્યારે ક્યારેક જયારે બધું વાતાવરણ સારું હોય ત્યારે કહી દેવું કે ભાઈ હું તારી ઉપર બહુ રાજી છું, હું તમારા ઉપર બહુ રાજી છું, તમે મારું એટલું બધું રાખ્યું છે. એમ આપણા જીવનમાં જેણે જેણે આપણને મદદ કરી હોય એને થેન્ક યુ તો કહી દેવું. જે ભાષામાં કાંઈ આમ સારા શબ્દોમાં જ કહેવાય એની વાત નથી, જાણો, પણ તમારી લાગણી એને એક વખત તો વ્યક્ત કરી દો. અને ઘણી વખત આપણા દિલમાં એવું બધું હોય કે હું આવું મારા પપ્પા સામે બોલી ગયો હતો, એ બહુ ખોટો હતો, મેં મારી બાને આવું છણકું કરી દીધું હતું, એ મારી ભૂલ થઈ ગઈ હતી, પણ આપણે એની માફી માગી ન હોય. મેં મારી પત્નીને આવા શબ્દો કહી દીધા, એમાં વાંક ખરેખર મારો હતો. પત્નીએ કંઈક એવું કર્યું હોય તો પત્નીને એવું થાય કે મેં મારા ધણીને આવું કહી દીધું, એ બિચારા કાંઈ બોલ્યા નહીં, પણ વાંક મારો હતો. પણ પછી સામેનું પાત્ર સારું હોય એટલે એ કાંઈ ગણે નહીં, ભૂલી જાય, અને વર્ષો વયા જાય એટલે કોઈ યાદ ન કરવાનું હોય, પણ એ આપણા દિલમાં હોય, એ ખૂંચતું હોય. પણ એવી જે ખૂંચતી બાબતો હોય ને એની શરમ મૂકીને માફી માગી લેવી. કોઈ પણ હોય, આપણો દુશ્મન હોય ને તો એની માફી માગી લેવી કે ભાઈ મારે લઈને એ જે તમને તકલીફ પડી હતી તમે રાજી રહેજો એમ, જાણો. અને ત્રીજી બાબત, ઘણા વ્યક્તિઓ આપણને આમ થોડી વેદના દેતા હોય, જાણ, આપણો આમ માનસિક જગ્યા બહુ રોકતા હોય. આપણને થાય કે શું કરવું, ન કહી શકાય ન સહી શકાય, એવું હોય ને કોક. એ બહુ દાબી રાખવું સારું નથી. જ્યારે યોગ્ય સમય હોય ને ત્યારે એને વિનમ્રતાથી હાથ જોડીને કહેવું કે ભાઈ તમે જે મારી ખોદણી ગરગર કરો છો ને એને લઈને થોડુંક મને દુઃખ થાય છે, મને કાંઈ વાંધો નથી, પણ તમે એ ન કરો સારું, એમ જઈને કહી આવવાનું. બાંધવાનું નહીં, બાંધવાનું નથી કહેતો, શું કહેવાનું, હાથ જોડીને એને કહી દે કે ભાઈ તમે આવું જે કરો છો ને એ સારું નથી, મને ગમતું નથી, એમ મારી ભૂલ હોય તમે મને કહો, પણ આવું કાંઈ યોગ્ય કહેવાય નહીં. તમે કહી દેશો ને તો હળવા થઈ જશો, અને જો ભરી રાખ્યું હશે ને, તમે 70 વર્ષના થાઓ ને તો એ વસ્તુ મગજમાં તમારી જગ્યા રોકશે. અને તમે જ્યારે મરણ પથારી એવો હો ને ત્યારે એ બધું એમને હોય એણે હવે મને બહુ હેરાન કર્યો હતો, આમ હતું તેમ હતું, એમ એ દ્વેષે આપણે મગજમાં રખાય નહીં. એટલે ત્રીજી બાબત, જે મરણ પથારી હોય એ બધાને જે પસ્તાવો તો એ કે હું મારી બધી ભાવનાઓ લાગણીને જે મારા દિલમાં ભર્યું હતું એ જેમ વ્યક્ત કરી શકો નહીં. એ જ રીતે ભગવાને આપણું જે કાંઈ ધ્યાન રાખ્યું હોય ને એ શરમ રાખ્યા વગર ભગવાનને પ્રાર્થના કરીને કહેવું જોઈએ કે ભગવાન ઓલી બાઇક જ્યારે ભટકાણી ત્યારે બાઇકનો ભૂકો બોલી ગયો, પણ મને તમે કાંઈ થવા ન દીધું, માટે થેન્ક યુ ભગવાન, તમારા વગર મારું કોણ ધ્યાન રાખે. એમ ભગવાનને જે આપણી ભાવનાઓ હોય ને એ બધી વ્યક્ત કરતી રહેવી જોઈએ. પછી ચોથી ફિલિંગ એ છે, આઈ વિશ આઈ હેડ સ્ટેડ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ. આપણે સ્કૂલમાં હતા ને ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય લોકો આપણી બહુ નજીકના હતા અને અત્યારે દૂર થઈ ગયા અને આપણને ખબર નથી કે કોણ ક્યાં હશે. એવું હોય ને, તમે સ્કૂલમાં હશો ત્યારે તમારો પાક્કો મિત્ર કોઈક હશે, પછી તમે ક્યાંક શરૂઆતમાં કામ ધંધે લાગ્યા હો ત્યારે કોઈક તમારા 2-5 વર્ષ માટેના એવા સારા મિત્રો હશે, સારા માણસો હોય, પણ એ સારા માણસો છૂટી ગયા. આમાં જે છે ને એમાં કેવું થયેલું છે કે વિદેશોમાં કેવું થાય કે ત્યાં કોઈને કોઈની સાથે એવી બહુ ઘાટી લાગણી ન હોય, એટલે જેને જેને સંબંધો ન જાળવી રાખ્યા હોય ને એ જ્યારે મરણ પથારી હોય ને ત્યારે એની પાસે કોઈ ન હોય, એટલે એકલતામાં એટલા બધા એ લોકો ગાંગા થાય કે મરવા તૈયાર થાય, સમજાણ. એટલે આ બહુ સારી વાત છે
આપણા જીવનમાં જે સારા વ્યક્તિઓ પ્રવેશ પામે એનાથી આપણને ડિસ્ટન્સ ન થઈ જાય, એની સાથે કોમ્યુનિકેશન ગેપ ન પડે, એનું ધ્યાન આપણે રાખવું જોઈએ. ખ્યાલ આવ્યો તમને? તમે પહેલેથી ધ્યાન રાખતા રહ્યો તો તમે જ્યારે 45-50 વર્ષના 60 વર્ષના થાવ તો તમારી નજીકનો વર્ગ બધો કેવો હોય? સારામાં સારો હોય ને? કેવો હોય? સારામાં સારો. પણ જો સારા માણસોની કોઈ કદર આપણે ન કરીએ અને જે આપણા ટચમાં હોય એને કોઈ દી આપણે સામેથી સંબંધ રાખવા માટે કોઈ મહેનત ન કરીએ તો ધીરે ધીરે બધા માણસો આપણા કોન્ટેક્ટમાંથી છૂટતા જાય અને એક સમય એવો આવે કે ખબર ન પડે કે મારી હારે હતા કે નહીં. કેટલાય મિત્રો એકબીજાને ફોન કર્યા વગર ન હાલતું એવા હોય, સાથે ખાધા વગર ન હાલતું એવા હોય, પણ ક્યાંક ગેપ પડી જાય ને તો એ બધી મિત્રતા ક્યાં ખોવાઈ જાય ને ન ખબર પડે. પણ તમારે જેની સાથે સંબંધ રાખવો હોય એનો એક નિયમ છે, કોમ્યુનિકેશન ગેપ પડવા દેવાનો નહીં. હવે એ વાત તમને આધ્યાત્મિકતાની રીતે કહું કે સ્વામિનારાયણ ભગવાન એવું કીધું, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો, દરરોજ મંદિરે આવું શું કામ કીધું? રોજ તમે ભગવાનનો કોન્ટેક્ટ કરો, રોજ સાધુનો કોન્ટેક્ટ કરો, એટલે કોમ્યુનિકેશન ગેપ બંધ થતો જાય. ગેપ ન થાય ને, જેવો ગેપ ન પડે એટલે તરત તમને એ બધી વસ્તુમાં પ્રેમ થાય. સાધુમાં પ્રેમ થાય, ભગવાનમાં પ્રેમ થાય, સત્સંગમાં પ્રેમ થાય. સમજાણું? અને જેવા સારા માણસો હોય એને એ ફોન ન કરે તો આપણે સામેથી ફોન કરી દેવાય. એમ આપણે પહેલ કરીને એ બધા સાથેના જે સંબંધો હોય એને જાળવી રાખીએ તો વાંધો આવે નહીં. આપણે ક્યારેક છે ને મૂંઝાણા હોય, ટેન્શનમાં હોય કે એવું હોય ને ત્યારે આપણે નજીકમાં એવા સારા માણસો ન રાખ્યા હોય ને ત્યારે એ યાદ આવે કે ઓલા હારે મારે હારા સંબંધ હતા પણ રાખ્યા હોત ને સારું હતું. થાય ને? અને સૌથી વધારે ક્યાં થાય ખબર? આપણે આખી જિંદગી ભગવાન માટે કાંઈ ન કર્યું હોય અને ભગવાનનું ભજન ન કર્યું હોય ને ત્યારે છેલ્લે એમ થાય કે હા, છોકરાએ મારું ધ્યાન રાખતા નથી, ડોશી ધ્યાન રાખતી નથી, ભગવાન સિવાય મારું કોઈ નથી. ભગવાનને પહેલેથી ભજી લીધા હોત ને તો કામ થઈ જાત. પણ એ પસ્તાવો ક્યારે થાય? મરતી વખતે. આ ભગવાન જેવા હારા માણાનો આપણે કોન્ટેક્ટ રાખ્યો હોત, એના ટચમાં રહ્યો હોત તો કેવું સારું હોત. એવું માટે ભગવાનનો, સંતોનો અને એવા જે સારા માણસો હોય એનો સંપર્ક સામેથી કર્યા જ કરવો. પરાણે કરાવવો પડે એમ નહીં હો. અને છેલ્લો પસ્તાવો જે હતો એ છે, આઈ વિશ આઈ હેડ લેટ માય સેલ્ફ બી હેપીયર. ઘણા બધા લોકો એવું મહેસૂસ કરતા હતા કે અનનેસેસરી સ્ટ્રેસને કારણે ખરેખર જે જીવનમાં સારી બાબતો જે ભગવાને કૃપા કરીને દીધી હતી ને એનું સુખ ન લઈ શકું એમ. ખ્યાલ આવ્યો તમને? દાખલા તરીકે હું એમ કહું મારે આ ચશ્મા ક્યાંથી આવી ગયા, જ્યાં હોય ત્યાં મારે પહેરવા પડે અને પહેર્યા વગર કાંઈ દેખાય નહીં હરખું. આ ભગવાને ચશ્મા ક્યાં આપ્યા? એમ જો હું કર્યા કરું ને તો ભગવાને મને જે દ્રષ્ટિ આપી, જોવાની શક્તિ આપી, એ જે ભગવાને કૃપા કરી ને એ લાભ મને મળે ન મળે. એમ કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે હું બહુ દુઃખી છું, મારા જીવનમાં હું સુખી થાવ ને એવી એક પણ બાબત નથી, એવું હોય શકે? આ સૃષ્ટિ ભગવાને કેવી બનાવી છે ખબર? એના ઉપર એક સ્ટોરી છે. એક ભાઈ છે ને મરીને સ્વર્ગમાં ગયા. હવે સ્વર્ગમાં
ઘણા બધા માણસો હતા. પછી ભગવાને કીધું કે તે બધા સારા કામ કર્યા છે ને, તો તારા જીવનના જેટલા દુઃખ હોય ને એ બધા દુઃખ આ પોટલામાં નાખી દે. એટલે એણે એ બધા દુઃખ એક પોટલામાં નાખી દીધા. અને પછી ભગવાને કીધું કે તારું પોટલું ઓલી ખીલીએ ટીંગાડ દે. તો ત્યાં ઘણા બધા પોટલા હતા, એણે ત્યાં ટીંગાડી દીધું. પછી એને થયું કે શું આ બધું ભગવાને કરાવ્યું મારી પાસે, ભગવાનનું શું પ્રયોજન છે? આ દુઃખ મારું બધું પોટલામાં કેમ નખાયું, ન્યા કેમ ટીંગાડાયું? પછી ભગવાને કીધું કે આ બધા તને જે પોટલા દેખાય છે ને, એ આ બધા માણસો છે ને, એ બધાના દુઃખ છે. તો આમાંથી તારે જે પોટલું લેવું હોય ને એ તું લઈ લે. એટલે ઓલાને થયું કે પણ એમાં કેવા પ્રકારના દુઃખ છે એ મને કેમ ખબર પડે? તો ભગવાન કહે કે ન્યા એક છે ને સ્વિચ છે, એ ન્યા જઈને તારે એક સ્વિચ પાડવાની, એટલે જે પ્રકારના દુઃખ હોય ને તને દેખાશે. પછી આને થયું કે પહેલેથી આપણે શરૂ કરીએ, સમજાણ? એટલે પહેલા પોટલા પાસે જઈને ત્યાં સ્વિચ હતી એ ચાલુ કરી. એટલે એ માણસના જીવનમાં જેટલા દુઃખ હતા ને એ બધા એને દેખાણા. એમ કરતા 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 છેક સુધી બધા દુઃખ જોઈને આવ્યો. પછી ભગવાને કીધું કે તને કયું પોટલું સારું લાગ્યું? એ કે અહીંયા દુઃખના પોટલા છે, પણ આમાં જે પોટલું તારે ચોઈસ કરવું હોય એ તું કરી શકે. પછી એને કીધું કે ભગવાન મેં બધા પોટલા જોયા, એ બધા કરતા તો આજે મારું જૂનું પોટલું હતું ને એ સારું છે, એટલે આ પોટલું મને આપી દો પાછું. એમ કરીને એ પોટલું લઈ લીધું. સમજાણું તમને? ભગવાને આપણને જે દુઃખ આપ્યું હોય ને એ આપણી કેપેસિટી પ્રમાણે આપણે સહન કરી શકીએ એ પ્રમાણે જ દીધું હોય. અને લગભગ આપણું મન કેવું મનાવે ખબર છે? કે મારે જેવું દુઃખ છે ને એવું આખી દુનિયામાં કોઈ નથી. જ્યારે માણસ દુઃખી હોય ને, તમે દુઃખી માણસને ક્યારે આમ બધી વાત કરીને સમજાવવા જાઓ ને તો શું કે ખબર? મારે જેવો દુઃખી આ દુનિયામાં કોઈ નથી, નકરું બોલ જ કરે એવું. પણ એવું હોય નહીં. ભગવાન જીવની કેપેસિટી કરતા વધારે ક્યારે એને દુઃખ આપે નહીં. એક્સિડન્ટ થાય ને, એક્સિડન્ટ, કોઈકનો હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, તો એની કેપેસિટી બારું દુઃખ આવે ને તો ભગવાન એને બેભાન કરી દે. એ દુઃખ સહન કરવાની નો કેપેસિટી હોય ને તો ભગવાન એને બેભાન કરી દે. એવું ભગવાન ધ્યાન રાખે જ જીવનું. એમ કઈ ભગવાન કોઈને અન્યાય ન કરે, એટલે એવું હોય જ. પણ મરણ પથારીએ જે હતા ને એ બધાને એ પસ્તાવો હતો કે મારા જીવનમાં ભગવાને કેટલી સારી સારી બાબતો દીધી હતી, એની ઉપર હું ફોકસ જ ન કરી શક્યો, અને જે બાબતો ખૂટતી હતી ને એની ઉપર જ મેં ફોકસ કર્યો. ખ્યાલ આવ્યો? અને આ રેશિયો છે ને 90-10 છે. કેટલો? 10% આપણા જીવનમાં દુઃખ, તકલીફો અને જે કાંઈ બધી મુશ્કેલી હોય ને એ, અને 90% ભગવાને બધી સારી બાબતો આપીશ. સારી બાબતોને તમે લિસ્ટ કરો ને તો ખબર પડે. ભગવાને 2 પગ આપ્યા, આપણે ચાલી શકીએ છીએ, હાથ આપ્યા, આંખ આપ્યા, કાન આપ્યા, સમજાણું? સારું હૃદય આપ્યું, કિડની આપી, જે ખાવું હોય ખાઈ શકીએ. અત્યારે સમોસા બને છે, ખાઈ શકો છો ને બધા? કોઈને કઈ વાંધો છે? પણ કાંઈક એવો રોગ હોય તો ન ખાય કઈ. એમ તમે લિસ્ટ કરો, તમારા સગા સંબંધી, તમારો પરિવાર, જ્ઞાતિ, જાતિ, કુટુંબ, દેશ, બધી રીતે જે ભગવાને તમારું ધ્યાન રાખ્યું હોય એ તમે લિસ્ટ કરો ને તો 90% થાય. અને દુઃખ કેટલા ટકા હોય? 10%. રેશિયો છે ને 90-10 હોય. એટલે ક્યારેય એમ કરીને ખોટું દુઃખી થવું નહીં. માણસ વર્તમાન કાળમાં નથી જીવતો ને એને લઈને જાજો દુઃખી થાય. કા ભૂતકાળમાં ઘૂસી જાય, કા ભવિષ્યના વિચારમાં હોય. પણ વર્તમાન કાળે જે ભગવાને દીધું હોય એનો વિચાર ન કરે તો વાંક કોનો? અત્યારે બધું હોય ને તો એમ વિચારે કે ભૂતકાળમાં આણે મને આમ કીધું તું ને, મારે પાસે પહેલા કેવું બધું હતું, બધું વહી ગયું. સમજાણ? જૂના દુઃખ હોય ને એ બધા યાદ કરે. કા પછી ભવિષ્યમાં વહી જાય કે આમ બધી ગોઠવણ કરીશ ને 5 વર્ષ પછી આમ સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈશ, આમ થઈશ, તેમ જઈશ. સમજાણ? અત્યારે સ્વિટ્ઝરલેન્ડ જેવું વાતાવરણ છે કે નહીં? આપણે મંદિરમાં છીએ કે નહીં? સમોસાની સુગંધ આવે છે કે નહીં?
અને વાતો બધી થાય છે કે નહીં શીખવા જેવી, તો વર્તમાન કાળમાં રહીને આપણે લાભ લઈ કાંઈ દુઃખ છે. એટલે એક સંતે બહુ સરસ વાત કરી છે કે વર્તમાન કાળમાં માણસ છે ને હંમેશા સુખી જ હોય છે. આ ઘડીએ કોઈ દુઃખ છે તમને? આ સેકન્ડે કોઈ દુઃખ છે કોઈને? નથી. એટલે બને એટલું છે ને વર્તમાન કાળમાં જીવવાનું. એટલા જ સ્વામિનારાયણ ભગવાને કીધું વ્યવહારિક કાર્ય છે ને વિચારી વિચારીને કરવું, ખૂબ વિચારીને કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું, વર્તમાન કાળમાં જ કરી નાખવું. જેવો સંકલ્પ થયો, જેવો વિચાર આવ્યો, ધડ દેન કરી નાખવું. શું કામ? વર્તમાન કાળ સુખદાયી છે. એમાં સીધી ભગવાનની કૃપા જ આપણને દેખાય. બાકી ભૂતકાળમાં ભવિષ્યમાં જાઓ ને તો આપણે ખોવાયેલા રહી. એટલે આ પ્રમાણે આ વાત મને સારી લાગી હતી, તમને કીધી. અને એટલું યાદ રાખજો, કોઈ માણસ એની અંત અવસ્થામાં હોય ને ત્યારે એને પસ્તાવો નથી હોતો કે મારે ઓલી ગાડી લેવાની નહીં, ઓલો બંગલો લેવાનો નહીં. સમજાણો? કેમ કે એને ખબર હોય કે હવે આ વસ્તુ કોઈ મારી સાથે આવવાની નથી. એને પસ્તાવો આ બધા હોય કે મારા જીવનમાં જે મારે કરવાનું હતું, મારા જીવનમાં જે પ્રાયોરિટી મારે જેને દેવાની હતી એને હું દઈ ન શક્યો, મારાથી જે થઈ શકે એવું હતું એ હું ન કરી શક્યો, એ બહુ મારાથી ખોટું થયું. હવે શું થાય? જાણો, એ પસ્તાવો આપણા જીવનમાં ન થાય. આપણે જ્યારે મરણ પથારીએ હોઈએ ત્યારે એના માટે આ સાવધાની રાખવાની અને ભગવાનને પ્રથમ પ્રાયોરિટીમાં રાખીને પછી જીવનનું બધું કાર્ય કરવાનું. અને હાવ ટૂંકમાં જો તમારે કોઈ પસ્તાવો ન થવા દેવો હોય ને, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જે રીતે આપણને જીવવાનું કીધું છે એમ જો આપણે જીવીએ, એ ભગવાનની બધી આજ્ઞાઓ પાળતા પાળતા જો ભગવાનનું ભજન, ભગવાનમાં પ્રેમ અને ભગવાનનો વિશ્વાસ જો પાકો થઈ ગયો તો અંતકાળે કોઈ દિવસ મૂંઝારો આવે નહીં. અને જે સ્વામિનારાયણના સત્સંગી થયા એને તો એ પ્રશ્ન જ ન આવે. પણ આપણું કર્તવ્ય આપણે ચોકસાઈપૂર્વક પૂરું કરવાનું. બાકી ભગવાનનું બિરુદ તો છે જ. અંતકાળે મારા જનને જરૂર મારે આવું, બિરુદે એના બદલે સૌ જનને જણાવું. એટલે મહારાજ મેળા છે, આ દિવ્ય સત્સંગ મેળો છે. એટલે હવે આપણી જિંદગી વિચાર્યા વગર આડેધડ જીવવાની નહીં. એવું મસ્ત પ્લાનિંગ કરવાનું, સમયનું, આપણા જીવનનું, આપણી સંપત્તિનું, કે આપણે વધુ ને વધુ સુખપૂર્વક આપણી જિંદગી જીવી શકીએ અને ભગવાનનું ભજન અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.